India 9 News, Mirror of Truth. મોટી ભૂજપુરના ભક્તિનગર 2માં ધૂળેટી પર્વ હરિરસ ગ્રંથના પાઠનું ભવ્ય આયોજન। મોટી ભૂજપુર સ્થિત ભક્તિનગર 2ના રહેવાસીઓ દ્વારા ધૂળેટીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચારણ મહાત્મા ઈસરદાસજી રચિત સુપ્રસિદ્ધ ગ્રંથ હરિરસના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરના ભાઈઓ સર્વે હરિભાઈ ગઢવી, વાલજીભાઈ કરમણ ગઢવી, જયેશભાઈ દરજી અને શંભુભાઈ ગઢવી ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે નગરના મહિલા મંડળનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો, જેમાં લક્ષ્મીબેન ગઢવી, મંગળાબેન ગઢવી અને સબાઈબેન ગઢવીએ તમામ વ્યવસ્થાઓ સંભાળી કાર્યક્રમને દીપાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમના અંતે નગરના આગેવાન ડાયાભાઈ ગઢવીએ ઉપસ્થિત સૌનો આભાર માની આભાર વિધિ સંપન્ન કરી હતી। બ્યુરો રિપોર્ટ ઇમરાન વાડિયા, મુન્દ્રા, કચ્છ। बोलो सोनल महाराज की जय, द्वारकाधीश की जय, चारण सती सदाशिव महाराज की जय। અમે હું મારું નામ મૈદાન ધર્મદાસ રેડ, ભાઈ શ્રી રામભાઈ ભુવા અને આ મારા ભાઈ દીપકભાઈ કે જેઓ સાહિત્યકાર પણ છે, અને અમારી સાથે હરિરસ પાઠમાં અમે આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર, તે જ્યાં જ્યાં કોઈ પણ અમને હરિરસ પાઠ કરવા બોલાવે એટલે અમારે 2, 3, 5, 8 જેટલા કોઈ હોય અમે હરિરસ પાઠ કરવા દરેક જગ્યાએ જઈએ છીએ। અને હરિરસ છે એ બધા જ શાસ્ત્રોનો નિચોડ છે, અને હરિરસ પાઠ કોઈ પણ સમયે કોઈ થઈ શકે છે, જન્મમાં પણ થાય, મરણમાં પણ થાય। ઘણા લોકો એમ સમજે કે માત્ર સૌરાષ્ટ્ર ને ગુજરાત બાજુ એમ કે માત્ર કોઈ ગુજરી જાય તો એની જ્યારે ઉત્તર ક્રિયા હોય ને ત્યારે હરિરસ પાઠ ભાઈ, નહીં, એવું નથી। માણસ પોતાના મકાનનું વાસ્તુ હોય, જન્મદિવસ હોય, ખુશીથી જેમ આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ ને એમ રવિવાર હોય કે જ્યારે પણ માણસને મોજ આવે ત્યારે હરિરસ પાઠ થઈ શકે છે। અને અમે લોકો કોઈ પણ અમને બોલાવે તો હરિરસ પાઠ કરવા અમારું આઈસી સોનલ શક્તિ મંડળ જઈએ છે। અને અમે હરિરસ પાઠમાં દાખલા તરીકે કોઈ અમને તેડાવે કે ભાઈ આવો અમારે આ સારો કે માઠો પ્રસંગ છે, તો અમે ગાડી ભાડા સિવાય કોઈ વસ્તુ ક્યાંય લેતા નથી। ગમે ત્યાં બોલાવે છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત કે કચ્છના કોઈ પણ ખૂણે બોલાવે, અમારું આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુરના જે ભાઈઓ છે એ આવે છે, અને આપણી આ ચારણોની અસ્મિતા છે। અને જે લોકોને ક્યાંય પણ હરિરસ પાઠ કરવો હોય તો આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર હંમેશા એના માટે તત્પર છે। જય માતાજી, હું દીપકભાઈ ગઢવી, લોક સાહિત્યકાર, અને આજ રોજ અમે આવ્યા છીએ ભોજપુર મધ્ય આદિપુરથી। અમારો આઈ શ્રી સોનલ શક્તિ મંડળ જે હરિરસનો પાઠ કરે છે, તો હરિરસનો પાઠ એ શું છે અને શું કામ હરિરસનો પાઠ કરીએ છીએ, શું કામ કરવું જોઈએ? તો પહેલે તો એ કે એક તો આઈમાં સોનલમાનો ઉદ્દેશ્ય હતો કે ચારણોની જે પરંપરા છે એ ચારણોની પરંપરા છે એ ઘર સુધી પહોંચે, તો એના માટે થઈને આઈમાં સોનભાઈમાં કહેતા કે ચારણનો દીકરો હોય એને હરિરસના પાઠ કરવા જોઈએ, ચારણનો દીકરો હોય એને દેવિયાળના પાઠ કરવા જોઈએ, ચારણનો દીકરો હોય એને પાંડુ યશંતુ ચંદ્રિકાના પાઠ કરવા જોઈએ, એવી જે વાતો છે। તો આઈમાં સોનલની દયાથી અમે આઈ શ્રી સોનલ શક્તિ મંડળ છે એ અમને જ્યાં જ્યાં આમંત્રણ મળે ત્યારે હરિરસનો પાઠ કરીએ છીએ। પણ હરિરસનો પાઠ એ શું કામ કરવો જોઈએ? તો કદાચ કોઈ માણસ છે એને કદાચ પોતાના પરિવારમાં ભાગવત કથા બેસાડવી હોય, કોઈ જીવની સદગતિ માટે, તો કદાચ એ મોટી કથા કદાચ ન બેસાડી શકે, તો એ હરિરસનો પાઠ બેસાડી શકે, તો જેટલો ને જેટલો મહાત્મ્ય છે એ ભાગવતનો છે, એટલો ને એટલો મહાત્મ્ય છે કે હરિરસનો છે। એટલા માટે થઈ અને અમે ઠેઠ ભચાઉથી માંડી અને છેવાડાનો કચ્છનો સિંધોડી સુધી અમે હરિરસના પાઠ કર્યા છે, અને અમને જ્યાં જ્યાં આમંત્રણ મળે ત્યારે આ પાઠ કરીએ છીએ। અને એનો એક દુહો જે છે હરિરસનો, આમ તો આખો જે ગ્રંથ છે, પણ એ હરિરસ એમ કહે છે કે શ્રુધારનો ભાગે પાણી અને તૃષા નો છીપે અન્ન। જેમ માણસને છે એ તરસ લાગી હોય તો જે માણસ છે એ જો અન્ન કદાચ ખાય તો એની તરસ છીપે નહીં, અને ભૂખ લાગી હોય તો પાણી પીવે તો એની ભૂખ મટે નહીં, એમ શ્રુધારનો ભાગે પાણી અને તૃષા નો છીપે અન્ન, એમ મુક્તિ નહીં હરિ નામ વીણ માનવ સાચે મન। એટલે આ મુક્તિ માટેનો આ ગ્રંથ છે। એટલે અમારી ચારણોની જે પરંપરા છે એ ચારણોની પરંપરામાં હરિરસ છે એ ઉત્તમ છે। પછી એમાં કોઈ પણ જ્ઞાતિવાદ નહીં, જે પણ ધર્મનો 18 વર્ણનો કોઈ વ્યક્તિ અમને બોલાવે તો હરિરસનો પાઠ કરીએ છીએ। અને ફરીથી કહું કે હરિરસ છે એ જેટલો ને જેટલો ભાગવતનો મહાત્મ્ય છે એટલો હરિરસનો મહાત્મ્ય છે। આ અમારી પરંપરા છે, માં સોનલની દયાથી અમે આ પાઠ કરીએ છીએ, અને આજ રોજ ભોજપુરના આંગણે આવ્યા છીએ। અસ્તુ, જય માતાજી।